विद्यार्थी मित्रों, एसिड बेस टाइट्रेशनना एमसीक्यू भाग 3 में કેટલાક एमसीक्यू सॉल्व करीशुं। आ पहला विद्यार्थी मित्रों, जो हजू सुधी आपे मारी चेनल ने सब्सक्राइब न करी होय तो आरजी केमिस्ट्री चेनल ने जरूरथी सब्सक्राइब करी दो और जो विडियो गमे तो लाइक और शेर जरूरथी करशो। प्रश्न नंबर 1, नीचेनामांथी कया अनुमापनमां समतुल्य बिंदुए पीएच बराबर 7 जोवा मळे छे? विद्यार्थी मित्रों, एसिड बेज अनुमापनना जुदा जुदा प्रकारों पैकी જ્યારે એસિડ અને બેઝ બંને પ્રબળ હોય, એટલે કે અનુમાપક અને અનુમાપિત બંને પ્રબળ હોય, ત્યારે બનતો ક્ષાર તટસ્થ હોય છે અને તેવા સંજોગોમાં સમતુલ્ય બિંદુએ પીએચ બરાબર 7 જોવા મળે છે. પરિણામે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ પીએચ 7 થશે. તેથી સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2, ધોવાના સોડાના નમૂના માટે નીચેનામાંથી કયું બંધારણ શક્ય નથી? ધોવાના સોડાના નમૂના એટલે કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટમાં NaOH અને NaSCO3 ની અશુદ્ધિઓ હોઈ શકે છે. જો ધોવાનો સોડાનો નમૂનો પ્યોર હોય તો તેમાં NaOH કે NaSCO3 ની અશુદ્ધિ હશે નહીં. તેમાં એકલી NaOH ની અશુદ્ધિ હોય તો આ પ્રકારનું બંધારણ થશે. જો सोडियम बायकार्बोनेटनी अशुद्धि होय तो Na2CO3 प्लस NaSCO3 प्रकारનું બંધારણ થશે. પરંતુ ઓપ્શન ડી માં આપેલ Na2CO3 પ્લસ NaOH પ્લસ NaSCO3 પ્રકારનું બંધારણ શક્ય નથી. બીજા અર્થમાં બંને અશુદ્ધિ NaOH અને NaSCO3 એકી સાથે હાજર હોઈ શકે નહીં, કારણ કે NaOH અને NaSCO3 વચ્ચેની પ્રક્રિયાથી Na2CO3 અને પાણી ઉત્પન્ન થાય છે. પરિણામે डी प्रकारનું બંધારણ શક્ય નથી. પરિણામે પ્રશ્ન 2 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 3, ધોવાના સોડાના નમૂનાના વિકલની અનુમાપનમાં પ્રથમ અને બીજા તબક્કામાં અનુક્રમે કયા સૂચકો વપરાય છે? Na2CO3 ના પ્રબળ એસિડ HCl સામેના વિકલની અનુમાપન દરમિયાન Na2CO3 ના પ્રથમ તબક્કામાં એક સોડિયમનું વિસ્થાપન થાય છે, બીજા તબક્કામાં બીજા સોડિયમનું વિસ્થાપન થાય છે. બીજા અર્થમાં Na2CO3 ના બંને સોડિયમનું વિસ્થાપન થાય ત્યારે સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ તટસ્થીકરણ થયું છે તેમ કહેવાય. સોડિયમ કાર્બોનેટના આ વિકલનીય અનુમાપનમાં પ્રથમ તબક્કામાં સૂચક તરીકે ફિનોલ્ફથેલિન, જ્યારે બીજા તબક્કામાં સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ વપરાય છે. પ્રથમ તબક્કામાં દ્રાવણ વધુ બેઝિક હોય છે, પરિણામે ફિનોલ્ફથેલિન, અને ત્યારબાદ બીજા તબક્કામાં મિથાઇલ ઓરેન્જ. પરિણામે પ્રશ્ન 3 નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 4, ડાયબેઝિક એસિડ H2A ના પ્રથમ સમતુલ્ય બિંદુએ પીએચ કેટલી જોવા મળશે? ડાયબેઝિક એસિડમાં બે સમતુલ્ય બિંદુ જોવા મળશે. તેમાં પ્રથમ સમતુલ્ય બિંદુએ પીએચ શોધવાનું સૂત્ર છે પીએચ બરાબર pKa1 પ્લસ pKa2 ડિવાઇડેડ બાય 2. અને અહીં pKa1 અને pKa2 ની કિંમત આપેલ છે. અહીં pKa2 આવશે. pKa1 બરાબર 4 પ્લસ pKa2 6, 4 પ્લસ 6 ડિવાઇડેડ બાય 2 એટલે કે 10 ડિવાઇડેડ બાય 2. પરિણામે pH બરાબર 5 થશે. પરિણામે પ્રશ્ન 4 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5, 25 ml 0.1 નોર્મલ BOH ટ્વાઇસના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 0.1 નોર્મલ HNO3 નું કેટલું કદ વપરાય છે? અહીં ડાયએસિડિક બેઝ આપેલો છે અને તેનું પ્રબળ એસિડ નાઇટ્રિક એસિડ સામે ટાઇટ્રેશન બતાવેલું છે. અનુમાપિત તરીકે ડાયએસિડિક બેઝ તેની નોર્માલિટી 0.1 નોર્મલ અને અનુમાપક નાઇટ્રિક એસિડની નોર્માલિટી પણ 0.1 નોર્મલ આપે છે. આમ અનુમાપક અને અનુમાપિતની સાંદ્રતા સમાન આપેલ છે. જો મોનો એસિડિક બેઝ હોત તો બેઝના કદ જેટલો જ એસિડ વપરાત સંપૂર્ણ તટસ્થીકરણ માટે, પરંતુ અહીં ડાયએસિડિક બેઝ હોવાથી અનુમાપક અને અનુમાપિતની સાંદ્રતા સમાન છે. પરિણામે બેઝના કદ કરતાં બમણા કદનો એસિડ
બેઝના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વપરાશે. અહીં બેઝનું કદ 25 ml છે. પરિણામે પ્રથમ સમતુલ્ય બિંદુ 25 ml નાઇટ્રિક એસિડ ઉમેરતો આવશે, જ્યારે બીજું સમતુલ્ય બિંદુ 50 ml નાઇટ્રિક એસિડ ઉમેરતો આવશે અને ત્યારે બેઝનું સંપૂર્ણ તટસ્થીકરણ થયેલું હશે. બીજા અર્થમાં પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન બી, 50 ml નાઇટ્રિક એસિડનું કદ વપરાશે. પ્રશ્ન નંબર 6, NH4OH પ્લસ NH4Cl બફર મિશ્રણની બફર સીમા જણાવો. નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારનું મિશ્રણ એ બેઝિક બફર મિશ્રણ તરીકે વર્તે છે. એમોનિયા નિર્બળ બેઝ છે અને NH4Cl એ તેના પ્રબળ એસિડ HCl સાથેનો ક્ષાર છે અને બંનેનું મિશ્રણ એ બફર મિશ્રણ તરીકે વર્તે છે. બેઝ એમોનિયાની pKb આપેલો છે 4.74 અને બેઝિક બફર દ્રાવણની બફર સીમા એટલે કે pH રેન્જ થશે pH બરાબર 14 pKb -1 થી 14 pKb +1 અને pKbની કિંમત મૂકીએ તો pKb -1 એટલે 4.74 -1 3.74, 4.74 +1 એટલે 5.74 અને પરિણામે pH રેન્જ થશે 8.26 થી 10.26. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 7, 50 ml 0.1 નોર્મલ NH4OH પ્લસ 50 ml 0.1 નોર્મલ HClના મિશ્રણની pH જણાવો. અહીં બેઝ નિર્બળ આપેલો છે અને એસિડ પ્રબળ છે. તો બંનેની નોર્માલિટી એટલે કે બંનેની સાંદ્રતા સમાન હોવાથી અને કદ પણ સમાન હોવાથી 50 ml 0.1 નોર્મલ એમોનિયામાં જ્યારે 50 ml 0.1 નોર્મલ HCl ઉમેરીશું ત્યારે સંપૂર્ણ તટસ્થીકરણ થશે અને દ્રાવણનું કુલ કદ 100 ml થશે અને દ્રાવણમાં ફક્ત ક્ષાર NH4Cl અને પાણી જ હાજર હશે. અહીં નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર એ એસિડિક ક્ષાર છે અને આ ક્ષારનું જળ વિભાજન થતું હોવાથી સમતુલ્ય બિંદુએ દ્રાવણ એસિડિક થશે અને સમતુલ્ય બિંદુએ pH બરાબર 1/2 pKw - pKb - log MS સૂત્રની મદદથી દ્રાવણની pH શોધી શકાય. pKw બરાબર 14, pKb 4.74 આપેલ છે. log MS એમાં ક્ષારની સાંદ્રતા આપણે શોધીએ તો અહીં ક્ષાર NH4Cl આવશે. ક્ષાર NH4Clના મોલ તો ક્ષારના મિલીમોલ્સ. તો ક્ષાર હતો જેટલા ml બેઝ હતો એટલા જ ml ક્ષાર ઉત્પન્ન થશે એટલે કે 50 ml 0.1 નોર્મલ ક્ષાર ઉત્પન્ન થશે એટલે ક્ષારના મિલીમોલ્સ થશે 50 × 0.1 એટલે 5 મિલીમોલ્સ અને દ્રાવણનું કુલ કદ 50 ml બેઝ વત્તા 50 ml HCl એટલે કે 100 ml અને ગુણોત્તર આવશે 5 × 10⁻² અને MS એટલે કે NH4Clની સાંદ્રતા થશે 5 × 10⁻² અને તેના આધારે log MSની કિંમત શોધીએ તો log MS બરાબર log 5 × 10⁻² બરાબર log 5 પ્લસ log 10⁻². 5નો log આવશે 0.6990 માઇનસ ઘાત આગળ આવે એટલે -2 અને log 10ની કિંમત 1 અને પરિણામે 0.6990 -2 બરાબર આવશે -1.3 અને log MSની આ કિંમત ઉપરોક્ત સૂત્રમાં મૂકીએ તો pH બરાબર 1/2 pKw 14 માઇનસ pKb 4.74 અને માઇનસ log MSની કિંમત -1.3 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે +1.3 અને તેથી 14 -4.74 + 1.3 બરાબર આવશે 10.56 ડિવાઇડેડ બાય 2 અને પરિણામે pH બરાબર થશે 5.28. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન એ 5.28. પ્રશ્ન નંબર 8, 50 ml 0.1 નોર્મલ સોડિયમ એસિટેટના દ્રાવણની pH જણાવો. pKa બરાબર 4.74 આપેલ છે. સોડિયમ એસિટેટ એ નિર્બળ એસિટિક એસિડ અને પ્રબળ બેઝ NaOH વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે અને તેના દ્રાવણની pH એ નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનના સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH શોધવાના સૂત્રની મદદથી શોધી શકાય.
તેથી પીએચ બરાબર 1/2 pKw પ્લસ પીકે પ્લસ લોગ એમએસ, અને ક્ષારની સાંદ્રતા શોધીએ તો એમએસ બરાબર એટલે કે સોડિયમ એસિટેટની સાંદ્રતા બરાબર 0.1 આપેલ છે, બીજા અર્થમાં 10⁻⁻1, અને તેનો લોગ લઈએ તો લોગ એમએસ બરાબર લોગ 10⁻⁻1 ઘાત આગળ આવે તો લોગ એમએસ બરાબર -1, અને લોગ 10ની કિંમત મળશે 1. લોગ એમએસની કિંમત -1 સૂત્રમાં મૂકીએ તો પીએચ બરાબર 1/2 14 પ્લસ 4.74 -1 એટલે કે 18.74 બરાબર 17.74 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 8.87. પરિણામે દ્રાવણની પીએચ થશે 8.87. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 9, CH3COONH4 એટલે કે એમોનિયમ એસિટેટના દ્રાવણની પીએચ જણાવો. એમોનિયમ એસિટેટ એ નિર્બળ એસિડ એસિટિક એસિડ અને નિર્બળ બેઝ NH4OH વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. બંનેના કે એસિટિક એસિડના કે અને એમોનિયાના કેબીની કિંમતો સમાન હોવાથી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના જો આયનીકરણ અચળાંકની કિંમતો સમાન હોય તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ક્ષારનું જલીય દ્રાવણ તટસ્થ થશે. પરિણામે અહીં એસિટિક એસિડ અને NH4OH ના વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો ક્ષાર એમોનિયમ એસિટેટના જલીય દ્રાવણની પીએચ 7 થશે. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયા અનુમાપન માટે પ્રાપ્ય સૂચકો સૌથી ઓછા હશે? એસિડ બેઝ અનુમાપનમાં જુદા જુદા તબક્કે દ્રાવણની પીએચ શોધી પીએચ વિરુદ્ધ અનુમાપકના કદનો આલેખ દોરવામાં આવે છે, જેને અનુમાપન આલેખ કે તટસ્થીકરણ આલેખ કહે છે. કોઈપણ અનુમાપનમાં વપરાતા સૂચકનો આધાર એ અનુમાપન આલેખમાં મળતા ઢાળ ઉપર આધારિત છે, અને આ ઢાળનું મૂલ્ય એ અનુમાપક અનુમાપિતની સાંદ્રતા અને આયનીકરણ અચળાંક ઉપર આધારિત છે. જેમ ઢાળનું મૂલ્ય વધુ તેમ પ્રાપ્ય સૂચકોની સંખ્યા વધુ, અને ઢાળનું મૂલ્ય ઓછું તેમ અનુમાપન માટે પ્રાપ્ય સૂચકોની સંખ્યા સૌથી ઓછી. પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનમાં ઢાળનું મૂલ્ય સૌથી વધારે, પરિણામે પ્રાપ્ય સૂચકોની સંખ્યા વધારે છે. જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના અનુમાપનમાં તટસ્થીકરણ આલેખમાં ઢાળનું મૂલ્ય ઓછું હોવાથી અનુમાપન માટે પ્રાપ્ય સૂચકોની સંખ્યા સૌથી ઓછી થશે. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 11, એસિડ બેઝ અનુમાપનમાં તટસ્થીકરણ આલેખને અસર કરતા પરિબળ છે. તો પીએચ વિરુદ્ધ અનુમાપકના કદને તટસ્થીકરણ આલેખ તરીકે ઓળખવામાં આવે છે, અને આ તટસ્થીકરણ આલેખમાં ઢાળના મૂલ્યને અસર કરતા પરિબળો છે અનુમાપકની સાંદ્રતા, અનુમાપિતની સાંદ્રતા અને આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડ કે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકનું મૂલ્ય ઘટવા સાથે ઢાળનું મૂલ્ય ઘટે છે. અનુમાપક કે અનુમાપિતની સાંદ્રતા ઘટવા સાથે ઢાળનું મૂલ્ય ઘટે છે. પરિણામે તટસ્થીકરણ આલેખને અસર કરતા પરિબળો અનુમાપકની સાંદ્રતા, અનુમાપિતની સાંદ્રતા અને આયનીકરણ અચળાંક થશે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12, ફોસ્ફોરિક એસિડના NaOH સામેના અનુમાપનના છેલ્લા તબક્કે દ્રાવણમાં શું ઉમેરવામાં આવે છે? ફોસ્ફોરિક એસિડ H3PO4 એ ટ્રાયબેઝિક એસિડ છે. પરિણામે તેના NaOH સાથેના અનુમાપન દરમિયાન 3 અંતિમ બિંદુ એટલે કે 3 સમતુલ્ય બિંદુ મળવા જોઈએ, પરંતુ સૂચકની મદદથી અનુમાપન કરતી વખતે ત્રીજા તબક્કાનું અંતિમ બિંદુ મેળવી શકાતું નથી, કારણ કે અનુમાપન આલેખમાં ત્રીજા તબક્કાના ઢાળનું મૂલ્ય સૌથી નીચું છે, કારણ કે ત્રીજા તબક્કાનો NaH2PO4 અને Na3PO4નું મિશ્રણ એ બફર મિશ્રણ તરીકે વર્તે છે. પરિણામે ઢાળનું મૂલ્ય કરતો અનુમાપન માટે સૂચક પ્રાપ્ય હોવા છતાં અનુમાપનનું અંતિમ બિંદુ સ્પષ્ટ રીતે શોધી શકાતું નથી. પરિણામે ફોસ્ફોરિક એસિડના અનુમાપનના છેલ્લા તબક્કામાં એટલે કે ત્રીજા તબક્કાનું અનુમાપન કરતો પહેલાં બીજો તબક્કો પૂરો થાય કે તરત જ દ્રાવણમાં ઘન કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, અને કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરતો આ કેલ્શિયમ ક્લોરાઇડની બીજા તબક્કામાં
ઉત્પન્ન થયેલા ક્ષાર NaH2PO4 સાથેની પ્રક્રિયાથી સમતુલ્ય પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન થાય છે, જેનું ફિનોલ્ફથેલિન સૂચકની હાજરીમાં Na સાથે અનુમાપન કરીને ત્રીજા તબક્કાનું સમતુલ્ય બિંદુ શોધવામાં આવે છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી, કેલ્શિયમ ક્લોરાઇડ. થેન્ક યુ ફોર વોચિંગ.